નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જન્માષ્ટમી વિશે થોડી વાતો કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ એમની થોડી લીલાઓનું વર્ણન કરીએ છીએ. એમની આપણે ભગવાન શ્રી કૃષ્ણની ગમે એટલી પણ વાતો કરીશું, પરંતુ એમ જ લાગશે કે આ વસ્તુ રહી ગઈ કહેવાની, આ નથી. ભગવાને એટલી બધી લીલા કરી છે કે આપણાથી એનું વર્ણન થઈ શકે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ એ યુદ્ધની ભૂમિ ઉપર મહાભારતનું યુદ્ધ થયું. મહાભારતમાં અર્જુન અને દુર્યોધન વચ્ચેના જે બે જણાનું સામસામે યુદ્ધ ચાલ્યું, યુદ્ધભૂમિ ઉપર શરૂઆત થઈ. કે યુદ્ધની શરૂઆત પહેલાં અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને યુદ્ધના મધ્યમાં રથ લઈ જવા કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના રથના સારથી બન્યા હતા. જોજો, આ બહુ મહત્ત્વની વાત છે. અર્જુનના રથના સારથી. અને ભગવાન શ્રી કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી હતી કે યુદ્ધમાં હું હથિયાર ઉઠાવીશ નહીં. સારથી બન્યા હતા. અર્જુનના સારથી બન્યા હતા રથ હાંકવા માટે. અને ભગવાને યુદ્ધના મધ્યભૂમિ ઉપર રથને ઊભા રાખ્યા. અને અર્જુનને થોડાક વૈરાગ્ય આવી ગયો કે આ બધા મારી સામે જે યુદ્ધ હું જેની સામે કરવાનો છું, બધા જ મારા પોતાના છે. એની સાથે હું કેવી રીતે યુદ્ધ કરું? મારે આવું રાજ્ય જોઈતું નથી, મારે યુદ્ધ કરવું નથી. અને ભગવાને એ વખતે અર્જુનને જે યુદ્ધભૂમિ ઉપર ઉપદેશ આપ્યો, અને એનું નામ કહેવાયું ગીતા. ઉપદેશ જે આપ્યો છે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ છે. ગીતામાં બીજું કશું નથી. અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ યુદ્ધભૂમિ ઉપર અપાયો. ગીતાના 18 અધ્યાય, 700 શ્લોક. અને એની અંદર, ગીતાની અંદર પૂરું જેને કહેવાય, ધર્મનો આખો અંદર સમાવેશ કરી દીધો કે મનુષ્યએ કેવી રીતે રહેવું જોઈએ, શું કરવું જોઈએ, તમામ જેને કહેવાય અંદર આપી દીધું. અર્જુનને નિમિત્ત બનાવ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે આ ઉપદેશ આપ્યો હતો, રજૂઆત કરી હતી. અને એનું નામ ગીતા કહેવાયું. ને આપણે જાણીએ છીએ કે ગીતા એ બહુ મોટો મહાન ગ્રંથ જેને કહેવાય. આપણા ભારતીય સંસ્કૃતિમાં, હિન્દુ સંસ્કૃતિમાં ગીતાનું બહુ મહત્ત્વ ગણાયેલું છે. ગીતા ઉપર ઘણા વ્યક્તિઓએ પોતાની રીતે મંતવ્ય રજૂ કર્યા છે. પરંતુ જેટલું પણ આપણે મંતવ્ય જેટલું પણ વાંચીએ, એમાંથી કંઈક નવીન જ નીકળે છે. રોજ વાંચીએ, રોજ નવું અંદરથી જાણવા મળે છે. આ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રત્યક્ષ જેને કહેવાય વાચા છે. તો આ જન્માષ્ટમી વખતે આપણે ગીતાજીને પણ યાદ તો કરવી પડે. ભગવાન બાળક સ્વરૂપે, નાન બાળ સ્વરૂપે પ્રગટ થશે, જન્મ થશે. પરંતુ આ જે છે બધું, તે તો ભૂલાય એવું નથી. એ તો યાદ કરવું જ પડે. આ બધી વાતો છે. કાલે થોડીક વાત કરીશું. જોડાયેલા રહેજો. લાઈક કરજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.